હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રેડ ચટણી, જે ઇડલી કે ઢોસા જોડે ખૂબ જ સારી લાગે છે. અને જો તમે આ રીતે બનાવીને એકવાર ઇડલી કે ઢોસા જોડે સર્વ કરશો તો બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો આપણે બનાવીએ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રેડ ચટણી. તો એના માટે મેં એક પેનમાં 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ અને હાફ ટીસ્પૂન જીરુંને શેકી લીધું છે ગેસની ફ્લેમ સ્લો રાખીને. તો આપણું શેકાઈ ગયું છે અડદની દાળ, ચણાની દાળ ને જીરું. હવે આપણે ફરીથી એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે લસણની કળી નાખવાની છે 10થી 12. પછી આપણે એમાં મીડિયમ સાઇઝની 4 ડુંગળી એડ કરવાની છે. પછી આપણે એને તેલમાં સાંતળી લેવાનું છે. તેલમાં થોડુંક ડુંગળી ને લસણ સાંતળાઈ જાય એટલે આપણે એમાં 4 નાની સાઇઝના ટામેટાં એડ કરવાના છે અને સૂકા લાલ મરચાં એડ કરવાના છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એને મસાલા એડ કરી દઈએ. તો એના માટે મેં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે, ચપટી હળદર એડ કરી છે અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એમાં થોડી આંબલી એડ કરવાની છે. આંબલી વગર સાઉથ ઇન્ડિયન ચટણીનો ટેસ્ટ નથી આવતો. પછી આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ચટણી માટેનું મિક્સર રેડી થઈ ગયું છે, ચડી ગયું છે. હવે આપણે મિક્સર જારમાં બધી વસ્તુ એડ કરીને પીસી દેવાનું છે. અને અહીંયા દાળ આપણે શેકેલી હતી એ એડ કરી છે. હવે આપણે એમાં ડુંગળી ટામેટાની જે ગ્રેવી હતી એ એડ કરવાની છે. પછી આપણે ચટણીને મિક્સર જારમાં ક્રશ કરી દેવાની છે એકદમ ફાઇન. તો આપણી ચટણી ક્રશ થઈને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ થિકનેસવાળી આપણી ચટણી રેડી થઈ છે અને આવી જ થિકનેસ રાખવાની છે. હવે આપણે એના ઉપર એક વઘાર એડ કરવાનો છે. તો એના માટે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરવાની છે. રાઈ તતડે એટલે આપણે એમાં લીમડો એડ કરવાનો છે. પછી એમાં થોડી હિંગ એડ કરવાની છે અને આપણે વઘારને ચટણી ઉપર રેડી દેવાનો છે. તો તૈયાર છે આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રેડ ચટણી. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ.